અરે મોટાભાઈ નહીં, હું જો આવ્યો મેં કીધું. મોટાભાઈ કહીને ક્યાં ફોરમ પે ચડાવો. પણ મારા બાપુજી અને અમારા ઘરે એક વસ્તુ એ છે કે અમે આનંદથી, દરેક માણસો આનંદથી રહેતા, પણ નિર્દોષ આનંદ. કેવો આનંદ! મારી બેનના લગ્ન, મારી બેનના બરાબર લગ્ન, અને મારી બેન એમ કહેવાય કે ચોરીએ ચડવાની તૈયારી. અને દરેક સિટી, દરેક ગામમાં આ બને છે કે લોકોને આશા અપેક્ષા હોય કે મને કાંઈક આપશે, મને કાંઈક મળશે. જો જોક્સ ક્યાં મળે છે માણસોને એ. એટલે મારી બેન બરાબર ચોરીએ ચડવાની તૈયારી, અને અમે, મારા બાપુજી ને મારી બા દરવાજે ઊભેલા કે મહેમાનો એમ કહેતા કે આવો મહેમાન, આવો મહેમાન. અમે શુક્લ છીએ એટલે અમારે સોંઢાડવા પડે મહેમાનને કે આવો મહેમાન કહેવું પડે. એટલે બધા મહેમાન આવતા હતા, મારા બા બાપુજી ઊભેલા ટોપી બોપી નાખીને. મેં પપ્પા ટોપી કાઢી નાખો, તમે હારા થવાના. મને કે ટોપી નહીં નીકળે, મેં ટોપી કાઢી નાખો. અને મારા બાપુજી કે આવો મહેમાન. એમાં 4-5 મહેમાન આવ્યા, પણ જો જોક્સ ક્યાં બને. 4-5 મહેમાન આવ્યા અને મહેમાન આવીને ચાલુ કર્યું, એ કે શુકલ તારી છોકરીની લગ્ન છે? આ દરેક લગ્ન હોય ત્યારે આ લોકો આવે જ છે. શુકલ તારી છોકરીની લગ્ન છે? મારા બાપુજી કે એકા તો 51 દે કે. મારા બાપુજી કે 51 નથી દેવા. તો કે આમ જાય છોકરી પાસે. એટલે છોકરી પાસે 6-7 જણા ગયા, દુખણા બુખણા લીધા, આમાં મીંડા કરવા. એ 6-7 જણા મીંડા હાલવા ધીમે ધીમે, અને એમાં હું એને હામો મળ્યો. એટલે મારા બાપુજીને કીધું કે ભાઈ આવ્યા છે ને આપી દો ને 51. એટલે મારા બાપુજી 51 આપ્યા. એ પરસાળની બહાર નીકળ્યા, અને મારો સ્વભાવ આનંદી. જેવું હું હામો મળ્યો એટલે મેં ચાલુ કર્યું, જો જોક્સ ક્યાં બને. મેં પેલા ક્યાં ગયા હતા? એટલે મારી આમ 7 જણા જોઈને મને કે તું હું આ પેન્ટ બુસ્કોટ પહેરીને આવી ગઈ. મેં કીધું મુઆ મારી બેનના લગ્ન છે. મેં કીધું મને કે હાવ હાચું? મેં કીધું હાવ હાચું, મારી બેનના લગ્ન છે. મેં કીધું મને કે હાવ હાચું? મેં કીધું હા. એટલે મને કે ખા મેલડી માના. મેં મેલડી માના હમ માં બહુચરના મારી બેનના લગ્ન છે, હું તો કન્યાદાન કરવા જવાનો છું. મેં કીધું ત્યાં 6-7 જણામાંથી એક જણો ક્યાં 51 પાછા આપી દે, આપણી નાઈટ ના લાગે. લે આ વસ્તુ છે. પણ આજનો માણસ નિર્દોષ હસી નથી શકતો, એ હકીકત છે. અને આમાંથી પણ અમે હાસ્ય મેળવી લેતા હોય. કેવું હાસ્ય કે ઘણીવાર અમે એમ કે દાંત કાઢો. અમે એક કાર્યક્રમમાં કીધું કે દાંત કાઢો ભાઈ, દાંત કેમ કોઈ કાઢતા નથી? એક બેન આમ ચોખ્ઠું કાઢી આપ્યું, લે કે. અરે મેં કીધું એ નહીં. અને આ તો હવે તો બધું પ્લાસ્ટિકનું બધું થઈ ગયું, માનવ અંગો બધાય. એમાં મારી યાર એક દાદા અમદાવાદથી આવે અને મને કે તમારું નામ? મેં કીધું પ્રણવ શુક્લ. મને કે તમે? મેં કીધું જુનિયર રમેશ મહેતા. મને કે બહુ સરસ શીખ્યા. મને કે તમે બધાને પહોંચી જાઓ. મેં કીધું કેમ પહોંચી જાઓ? એટલે હું કંઈ કુસ્તી કરવા નથી જતો. મેં કીધું આ તો મારો વિષય છે હાસ્યનો, લોકોને હસાવું છું. મને કે એમ નહીં, અમદાવાદથી આપણે અમરેલી જવું છે, બહુ વાર લાગશે, તમે કામ કરો, શરત મારો. મેં શરત? મને કે હા. મેં કઈ શરત? મને કે હું કરું એ તમે ન કરી શકો. મેં હવે કરી જ દઉં ને. મને કે એમ નહીં, શરત મારો. મને કે એટલે 50-50 ની શરત મારી. એટલે મને કે તમે આંખેથી બકો ભરી દો. ને કોને? મને કે આ છોકરાને. મેં તો વાંધો નહીં, જો સાંભળજો જોક્સ ક્યાં બની. મને કે તમે આંખેથી છોકરાનો બકો ભરી દો. મેં ભાઈ હું આંખેથી ન ભરી, મોઢે જ ભરી શકું. મેં કીધું આંખેથી કેમ વાલ કરું? મને કે હું ભરે. લાવ 50. આમ 50 આપ્યા એને આમ કરીને કાઢી કાઢ્યું. લે ક્યાં માણા જાતને પહોંચવું. પણ આવી રીતના મિમિક્રી, હાસ્ય, જ્ઞાન સાથે ગમત મેળવી રહેતા હોય, એમાં ઘણીવાર આપણને પ્રાણીઓ પણ કહી જતા હોય. પ્રાણીઓ કેવું કહે છે કે માનવ જાત જે છે, માનવ જાત દરેક વસ્તુ આડી બનાવી. તમે જો દરેક પ્રાણીઓ આડા, એક માણસ સીધો. એને કહેવું પડે કે હવે સમજ, પણ એ માણા નથી સમજતો. આ જાનવર સમજી ગયા. બચુભાઈ વાત કરી ને કે જાનવર સર્કસના ખેલ કરતા હોય. અને મારા ઉસ્તાદે એક વાત કરેલી, મને કે સાચો કલાકાર કોણ? તો કે સાચો કલાકાર એ કે જે પોતાની કલા જે છે એ દ્વારા લોકોને જકડી રાખે. બાકી આજ વસ્તુ અને વાસ્તવિકતા એ છે કે જગ કો હસાને 2 રૂપિયા, રૂપ બદલ કર ફિર આ ગયા, જીના યહાં મરના યહાં, ઇસકે સિવા જાના કહા. આ જિંદગીનું હાસ્ય કરુણતા છે. પણ છતાં માણસ પોતે આજ એકબીજાને હું ન જાણું એમ તને છેતરી જાણું, બસ ગમે ત્યાં છેતરવાની જ વાત હોય. પણ પેલાના જમાનામાં રાતના લગ્ન થતા, એ રાતના લગ્ન મેં બંધ કરાવ્યા. પેલા રાતના લગ્ન થતા બહુ,
અને હવે એ તો માથાકૂટ થઈ ગઈ. ગોરને એમ કે ભાઈ તારીખ તમારે છે ને અમે કઈ રીતે આપજો, તો કાં તો વાડીયું નથી મળતી. લે પણ છોકરાને જે થવું હોય થાય, ભલે 6 મહિના પછી કોર્ટમાં ઊભા હોય કે આજ. હા, પણ પેલાના જમાનામાં રાતના લગ્ન થતા અને એ રાતના લગ્ન મેં બંધ કરાવ્યા. એટલે ઘણા મને કે તમે કેમ બંધ કરાવ્યા? મેં કીધું મારા દાદા આંધળા, અને એમ કહેવાય કે એક ઓર લગ્ન બરાબર ચાલુ હોય, એક ઓર માંડવાવાળા હોય, એક ઓર જાનવાળા હોય, અને હામે હામાં ફટાણા ગાતા હોય કે નાના વટીરે સાજન બેઠું માંડવે, એવા એવા રૂડા ગીત ગવાતા હોય. અને હવે ગવાતા હોય કે ક્યાં ક્યાં ફરશો, સેન્ડલ પહેરી ફરશો, કેરોસીન છાંટી બળશો, આવા બધા ગીત. પણ મારા દાદા આંધળા, એને દેખાય નહીં, એટલે મને ભેગો લઈ જાય. હું નાનો, અમે બ્રાહ્મણ, એટલે અમારે લગ્ન વિધિ કરાવવા જવાનું હોય. પહેલાંના લગ્ન હું કામ બંધ થયા એનું કારણ તમને કહું. આ લાઇટ, જગતમાં 2 વસ્તુ સારી મળે ને તો જીવન સુધરી જાય, નહીંતર માણસ બઠો પડી જાય. એક લાઈફ, બીજી વાઈફ, અને ત્રીજું માઇક. 3 સારું હોય તો જિંદગી માણસ તરી જાય. માઇક સારું હોય શું માણસ બોલી શકે. અને મારે તો વખાણ જ કરવો પડે, કારણ કે મારું માંડ થયું ભાઈ સાહેબ. તુલસીદાસને એમ કહેવાય કે સંતોને જે પત્નીઓ મળી છે એમાં પણ આનંદ છે. કેવો આનંદ! તુકારામને કર્કશા પત્ની મળી તો કે સારું થયું, કર્કશા છે, પ્રભુ ભક્તિમાં મન લાગે. એમ કહેવાય કે નરસિંહની પત્ની દેવ થઈ જાય ત્યારે નરસિંહ એમ કહે કે ભલું થયું ભાંગી જંજાળ, સુખથી ભજીશું શ્રી ગોપાળ. આમાં પણ એમ કહેવાય કે ભક્તિ માંગતા હોય. પણ રાતના લગ્ન બંધ ક્યાં થયા? એક રાતના લગ્ન મારા દાદા મને કે બેટા, મેં બોલો દાદા, મને કે તું મારે ભેગો લગ્ન કરાવવા આવી? મેં કહ્યું હા, મને તમે 5 રૂપિયા આપો તું આવીશ. હું ને મારા દાદા બે લગ્ન કરાવવા ગયા. બરાબર લગ્ન વિધિ, મંગલાષ્ટક બોલ્યા ને વરરાજો આવ્યો. વરરાજો ને વરરાજો બેઠો. એટલે કન્યાદાન કરવા માટે પછી કન્યા આવીને કન્યાદાન માટે છેડાછેડી બાંધવાની હોય. તે મન ખબર નહીં, મેં ભાઈ બહેનની છેડાછેડી બાંધી હતી. મને કે દાદા આ શું કર્યું? મેં કહ્યું વિધિમાં આવે. મેં કીધું આમાં વિધિમાં આવે? મેં પેલા ભાઈ બહેનની છેડાછેડી, ભાઈ બહેન કહેવાય ને, એટલે એનું અતૂટ બંધન છે. મેં કીધું પછી એમ કહી એને મેં તો ઓગાળ્યો. પછી થોડીક વાર એટલે લગ્ન વિધિ ચાલુ થઈ. હસ્તમેળાપનો સમય થયો. આ પેલાના રાતના લગ્ન બંધ હું કામ થયા? મારા દાદા મંત્ર બોલે, આપણને કંઈ આવડે નહીં. આ ખુલ્લા હાથે કહું, હું તો ખાલી એની ભેગો જતો ચમચ્યું બમચ્યું અંબાવા, અને 5 મળે બાળક સ્વભાવ. એટલે દાદા મંત્ર બોલતા કે આમ તો દેવ લગ્નનું નામ ને તેમ ને. મેં કીધું દાદા ચાલુ જ છે, હકાવો મેં કીધું બંબાટ કરતા. એમાં હસ્તમેળાપનો સમય આવ્યો. હસ્તમેળાપના સમયમાં પતિના હાથની ઉપર પત્નીનો હાથ હોય આવી રીતના, અને માથે કંઈક ઓછાળ બોછાળ ઢાંકે, આપણે ખબર નથી, પણ એવું કંઈક ઢાંકતા છે. એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો, મને કે લગ્ન પહેલા પતિ પત્નીના હાથ શું કામ મેળવે? મેં કીધું મેં કીધું WWF જોઈશ? મને કે કેમ? મેં કુસ્તી જોઈશ કોઈ દી? મને કે કેમ? મેં પેલા 2 પહેલવાન ઓલી રિંગમાં આવે ને બાંધવાના હોય ને ત્યારે પેલા હાથ મેળવે. એટલે બરાબર એમ કહેવાય કે એકબીજાના હાથ બરાબર મેળવવાની તૈયારી. માથે કપડું ઢાંક્યું અને લાઇટ ગઈ. લગ્નમાં પાછા 1.5 ડાયા બહુ હોય. તમે જોજો, લગ્નમાં રસોઈ કરતો હોય, દાળ બનાવતો હોય, ત્યાં આમ જઈને ઉભા રહે. દાળ બરાબર છે ને તો તું બનાવી લે. એટલે એક જણો મારી પાસે આવ્યો, મારા દાદાને દેખાય નહીં, અંધારું હું દિવસ હું, લાઇટ વહી ગયેલી. એક જણો પેટ્રોમેક્સ આવ્યો, મને કે દાદા વિધિ ચાલુ રાખજો, મુહૂર્તમાં તકલીફ ન પડે. મેં કાંઈ તકલીફ ન પડે, મોજ કરી. મેં કીધું એટલે દાદા બોલ્યા, હાલો વરરાજાના પગનો અંગૂઠો કાઢો. મેં કાઢ્યો પગનો અંગૂઠો. મને કે માથે દહીં ચડાવો. મેં ચડાવ્યું. મને કે માથે દૂધ ચડાવો. મેં ચડાવ્યું. મને કે માથે પાણી નાખો. મેં નાખ્યું દાદા. મને કે અબીલ ગલાલ કંકુ છાંટો. મેં છાંટ્યું દાદા. મને કે હવે કામ કરો, ચોખા ચડાવો. મેં ચડાવ્યું દાદા. એ બધું ચડાવ્યું. પૂરું થયું. અડધી કલાક પછી એક જણો આવીને મને કે દાદા હસ્તમેળાપની વિધિ પૂરી? મેં કીધું હા ભાઈ બધી વિધિ પૂરી. એટલે મારા દાદા મને કે લાઇટ આવી ગઈ? મેં કીધું હા દાદા. મને કે વરરાજાના પગના અંગૂઠા મેં બધું જોઈ ગયું. હવે તમે કહો તો મારા પગનો અંગૂઠો લોહી નાખું. મને કે કેમ ભાગ્યા તારા પગનો અંગૂઠો? મેં ક્યારનો હું ધોવરાવું, વરરાજા હજી મોજું જ નથી કાઢ્યું. પણ આ લગ્ન જીવન છે. અને હાસ્ય કલાકારની ખાસિયત એ કે 1 મિનિટમાં હસાવતો હોય, 1 મિનિટમાં રોવરાવે. એ હાસ્ય છે. કેવું હાસ્ય! આજ મારી ને તમારી ઉપર બનેલ ઘટના, મારી અને તમારી ઉપર આ જ વસ્તુ થવાની છે. મારા એક મિત્રનું અવસાન થયું. જો બનેલ ઘટના છે, અવસાન થયું એટલે અમે બધા
જામનગરમાં ગયા અને જામનગરમાં ઇલેક્ટ્રિક સ્મશાન છે. મારી અને તમારી ઉપરની આ વાસ્તવિકતા છે કે બરાબર ઇલેક્ટ્રિક સ્મશાનમાં એનું ડેડ બોડી મૂકવામાં આવ્યું. પગના અંગૂઠાથી એમ કહેવાય કે અગ્નિ ચાલુ થયો. ધીમે 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 આવતા 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 એ અગ્નિ અહીંયા સુધી પહોંચ્યો અને લાઇટ વહી ગઈ. આ જિંદગીની કરુણતા છે. મારીને તમારી ઉપર હસવું હું કામ જરૂરી છે એ કહું કે એ માણસ ડેડ થઈ ગયો છે, એનું ડેડ બોડી એમ કહેવાય કે ઇલેક્ટ્રિક સ્મશાનમાં મૂકવામાં આવ્યું છે. પગના અંગૂઠાથી અગ્નિ ચાલુ થયો છે અને અહીંયા સુધી આવ્યો ને લાઇટ વહી ગઈ. એટલે ઓલા બાળવાવાળાએ કીધું કે ભાઈ 2 કલાક લાગશે, લાઇટ જનરેટર ચાલુ નથી, 2 કલાકે લાઇટ આવશે. અમે બધા ન્યા ઊભા છીએ. કોક ભાણિયો ઊભો છે, કોક માસીનો દીકરો ઊભો છે, કોક ભાઈ ઊભો છે. એક જણો કે અલ્યા ભાઈ ઉદયભાઈ ગુજરી ગયા, મને તો હમણાં ખબર પડી, અમદાવાદથી આવ્યો, કશું ખાધું નહીં. માણેકચંદ છે. એક જણો માણેકચંદ ખાતો હતો, એક જણો તુલસી ખાતો હતો, એક જણો બીડી એમ કહેવાય કે જગાવી હતી, કોકે સિગરેટ જગાવી હતી અને કોકે એમ કહેવાય કે સેવ ખમણીના નાસ્તા સ્મશાનમાં કરતા હતા. મેં આ ગીધને જોયા, અને ગીધ કહેવાય ગીધ, એ ગીધ બધા નાસ્તો કરતા હતા. અને ત્યારે મેં એના ડેડ બોડી પાસે જઈને એટલું જ બોલ્યો કે નનામી જતી હતી, નામી હોવા છતાંય નનામી હતી. સાહેબ 5માં પૂજાતા હો ને પણ અંદરથી રામ ગયો એટલે હગી ઘરવાળી ઠેકતી નથી. આ હકીકત છે કે નાવું પડશે. ત્યારે એક જ લખ્યું કે નનામી જતી હતી, નામી હોવા છતાં નનામી હતી, પણ જતી હતી એવી રીતે કે કોઈની ચીજ નકામી જતી હતી. સાહેબ નકામા કરી નાખે. એટલે કહું છું કે જિંદગીમાં હસવું જરૂરી છે. આ નકામા કરી નાખે ખોળિયા 5-25 દિવસ પછી ભૂલી જાય અને પછી આવે ઓલા કંઈક વાઇસ નાખવાના. હા, ચૈત્ર કંઈક વૈશાખ મહિનામાં આવતા, મને ખબર નથી, મારો વિષય નથી એટલો બધો. એટલે પણ તમે જો કાગડાને ખવડાવતી હોય બાયું, વાઇસ નાખે આમ. એમાં મારા દાદીમાં કાગડાને વાઇસ નાખતા છે. કાગડા કોઈ આવે નહીં. દાદીમાં કે કેમ બેટા કાગડા કોઈ આવતા, દાદા કેમ નથી આવતા? મેં જીવતા ત્યારે કોઈ પાસે આવ્યા આ ન આવે? મેં કીધું. અને ઘણા તો તમે જુઓ હરાદિયામાં રસોઈ બનાવે તેમાં મને કે ઘણા કે દાદા ધ્યાન રાખજો. કેમ? મને કે ખાંડ ઓછી. કેમ? મને કે બાપુજીને ડાયાબિટીસ હતું. લે હા. અને ઘણા કે બાપુજીને ટેબલ નીચેથી નાખજો વાઈસ, તો કાં તો ટેબલ નીચેથી લેતા. હા, આ મોટામાં મોટું નામ છે ને ભ્રષ્ટાચારમાં ભારતનું. હમણાં સંદેશ વાંચ્યો છે ખબર હશે. મોટામાં મોટું કે ભારતમાં જમાવટ છે કે, પણ અહીંયા થાય જ બધું. અહીંયા સારું થાય ને અહીંયા હાય થાય. એમાંથી માણસ નિર્દોષ હાસ્ય મેળવી લે. એ જ જિંદગીની એક છેલ્લું તબક્કો છે. કેવું હાસ્ય! મારી ભેગા એક બેન આવ્યા, અમે ડાયરામાં ગયા હતા એટલે મારી ભેગા બેન આવીને મને કે તમારું નામ? પ્રણવ શુક્લ. મને કે મારું નામ રેખાબેન. અને ત્યારે આપણે એમને એમ જ હતા, ઓલરેડી સમજી ગયા ને.